નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 19 સ્ટાન્ડર્ડ 12 સત્યવીર સોક્રેટિસ. સોક્રેટિસ નામથી આપ સૌ પરિચિત હશો. એક એવો વ્યક્તિ જેણે હંમેશા જીવનમાં સત્યને સ્વીકાર્યું છે, સત્યનું મહત્વ સમજ્યું છે. આપણે ઘણીવાર એવું બોલતા આવ્યા છીએ કે હવે આ બહુ મોટો ભાઈઓ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. તો જેમણે સત્યને સ્વીકાર્યું છે એવા રાજા હરિશ્ચંદ્ર હોય, સત્ય જેનું હથિયાર હતું એવા ગાંધીજી હોય, સોક્રેટિસ હોય. જીવનમાં બહુ જ સંઘર્ષો જેમણે સ્વીકાર્યા છે એવા દુનિયાના અનેક સફળ લોકોની યાદી બનાવો તો એમાં સત્યનો હંમેશા એ લોકોએ સ્વીકાર કર્યો છે. સોક્રેટિસની એક સંકલિત વાત અહીંયા મૂકી છે કે એનું જે આચાર, એના વિચારો, એના સંસ્કાર, એની અંદર રહેલી નિષ્ઠા, સત્ય માટે જાનની પણ પરવા કર્યા વિના, જીવની પણ પરવા કર્યા વિના સોક્રેટિસે જીવન જીવ્યો છે. એ સોક્રેટિસની વાત આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. બહુ જ મહત્વની. આમ તો સોક્રેટિસ એટલું જ ખાલી જો તમે ગૂગલમાં લખો એટલે આખો સોક્રેટિસનો ઇતિહાસ તમારી સામે આવી જશે. જરૂર જણાશે તો ચોક્કસ એના જીવન કવન ઉપરનો વિડીયો પણ તમને બતાવીશ. અત્યારે જોઈએ તો સોક્રેટિસ દુનિયાનો એક અતિ મહાન પુરુષ. મહાન પુરુષ તો ઘણા હોઈ શકે, પણ અહીંયા શબ્દ કેવો વાપર્યો છે? અતિ મહાન. બહુ મોટો માણસ દુનિયાનો. એનો જન્મ ઈસવીસન પૂર્વે 469, 469. આ સમયગાળા દરમિયાન યુરોપ જે ખંડ છે એ ખંડની અંદર આવેલો દેશ એટલે ગ્રીસ, અને ગ્રીસ દેશનું એક નગર, એક શહેર એટલે એથેન્સ. એથેન્સ નગરની અંદર સોક્રેટિસનો જન્મ થયેલો. એ દિવસોની અંદર કયા દિવસો? તો કે જ્યારે સોક્રેટિસનો જન્મ થયો હતો, ધીરે ધીરે સોક્રેટિસ વધી રહ્યો હતો, મોટો થઈ રહ્યો હતો, એ સમય દરમિયાન ત્યાં એથેન્સના રાજ્ય તેની પાસે આવેલા સ્પાર્ટા નામે બીજા નગર રાજ્ય સાથે યુદ્ધમાં ઉતર્યું. એની સામે સ્પાર્ટા, એથેન્સ અને સ્પાર્ટા બંને વચ્ચે યુદ્ધ થયું. એ યુદ્ધ લાંબા કાળ સુધી ચાલ્યું. લાંબો કાળ એટલે લાંબા સમય સુધી સ્પાર્ટા અને એથેન્સ વચ્ચે યુદ્ધ ચાલ્યું. એમાં એથેન્સ જીત્યું, પણ યુદ્ધની અસરથી લોકોના આચાર અને વિચારમાં શિથિલતા આવવા લાગી. બરાબર સોક્રેટિસ આ જ સમયની અંદર એથેન્સમાં હતો. એથેન્સ અને સ્પાર્ટા વચ્ચે યુદ્ધ થયું, લાંબો સમય યુદ્ધ ચાલ્યું, સ્પાર્ટાનો પરાજય થયો, એથેન્સ વિજય થયો. પણ જે યુદ્ધની અસર છે એ એથેન્સના શહેરના લોકો ઉપર એવી થઈ કે એમાં કેટલીક નકારાત્મક પરિસ્થિતિનું સર્જન થયું. બરાબર એ જ સમયે સોક્રેટિસ ધીરે 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 એથેન્સમાં મોટો થઈ રહ્યો હતો. સોક્રેટિસ બહુ જ બુદ્ધિશાળી, એકદમ તેજસ્વી પુરુષ. એના સમયની એ શિથિલતા જે હતી, એ બધી જે સમાજમાં શિથિલતા રાજ્યમાં વ્યાપેલી હતી, એ સોક્રેટિસને પસંદ નહોતી, ગમતી નહોતી. સદાચાર તરફ એ વળવા લોકોને સમજાવતો, ભાઈ સારું આચરણ કરો, આવું ખરાબ આચરણ નહીં, વ્યભિચાર નહીં, એક સારા માણસ બનો, એ તરફ એથેન્સના લોકોને એ વાળવાનો પ્રયત્ન કરતો. રોજ સવારના પોરમાં એ બહાર નીકળી પડે. દરરોજ સવારે બહાર નીકળે, ચોરે ચોટે, એટલે મતલબ ગમે ત્યાં જ્યાં ભાઈ આમ સર્કલ જેવું લાગે, ચોક જેવું લાગે, બેસવાની વ્યવસ્થા હોય, ત્યાં લોકો જોડે ભેગા થઈ અને અલગ મલકની વાતો, અલગ મલક એટલે દુનિયાભરની બધી વાતો એ શરૂ કરે. આવી વાતોમાં બધાને બહુ રસ પડતો. સોક્રેટિસને રસ પડે, બીજાને સાંભળનારને એટલો રસ પડે, અને એ સાંભળવા માટે મધમાખીની જેમ આજુબાજુ લોકો ઉમટી પડતા.
સોક્રેટિસ બોલતો હોય ત્યારે. સોક્રેટિસ સાચો ધર્મ શું છે એ હંમેશા સમજાવતો. સાચો ધર્મ સોક્રેટિસ સમજાવે કે ભાઈ વાસ્તવિક રીતે ધર્મ આ છે. ધર્મ એટલે હું હિન્દુ હોઉં, હું મુસ્લિમ હોય, હું ખ્રિસ્તી હોય, હું બૌદ્ધ હોઉં, હું જૈન હોઉં, મારા જ ધર્મની અંદર શ્રેષ્ઠ, બીજા ધર્મની અંદર કંઈ જ નહીં, આવી માનસિકતા નહીં. પણ એને ઈશ્વર કહો, એને અલ્લાહ કહો, એને ઈસુ કહો, એને ગુરુદ્વારા કહો, એને ચર્ચ કહો, મસ્જિદ કહો, મંદિર કહો, એક છે. આ જે સાચો ધર્મની રાહ છે એ હંમેશા સોક્રેટિસ લોકોને સમજાવતો. સાદાઈથી બહુ રહેતો સોક્રેટિસ, બહુ ભબકો નહીં. બે કપડાં પહેરતો, બે જોડી કપડાં હોય, એ ફાટે એટલે એને સીવીને થીગડું મારીને એ પાછો પહેરી લે. જોડા તેને કદી પહેર, જોડા એટલે શૂઝ ક્યારે પહેર્યા જ નહોતા. શરીરને સશક્ત અને મજબૂત બનાવવાના એ પ્રયત્નો કરે, પણ બહારથી કપડાં બહુ સારા પહેરવા, એની એટીકેટીમાં આજે તમે જુઓ કે આપણે બહારથી સારા દેખાવાનો પ્રયત્ન વધારે કરીએ છીએ, પણ એણે શું કર્યું કે શરીરથી એ સશક્ત હોય એ તરફ એને વધારે કાળજી લીધી. મજબૂત શરીર હોય તેમજ પોતાની લોકોની સેવા એ બરાબર કરી શકે. ક્યારે? જ્યારે તેની પાસે શરીર મજબૂત હોય ત્યારે. સારા કપડાં પહેરવાથી સેવા નથી થતી, પણ જો તમે શરીરથી મજબૂત હશો તો ચોક્કસ લોકોની સેવા કરી શકશો. એ માનતો હતો અને ખૂબ મિતાહારી હતો. મિતાહારી એટલે બહુ ઓછું ખાય, બહુ ઓછું ખાય. લોકો રસોઈને સ્વાદિષ્ટ કરવા એમાં મસાલા નાખે. જો ખાસ સાંભળજો, રસોઈને ટેસ્ટી બનાવવા માટે બધા મસાલા નાખે, અને હું કકડીને ભૂખ લાગેલી ભૂખને જ મસાલા તરીકે વાપરું. ગમે તેવું ખાવાનું હશે, જો કકડીને ભૂખ લાગી હશે ને તો એ ટેસ્ટી જ લાગશે, અને એ ભૂખને મસાલા તરીકે ગણતા. બીજા સૌ ખાવા માટે જીવે છે અને હું જીવવા માટે ખાઉં છું. જીવવું છે એટલે ખાવું છે. કેટલાક લોકો ખાવા માટે જ જીવતા હોય, એને બસ ગમે ત્યાં ખાવાનું ક્યાં સારું મળે છે, ક્યાંથી ખાઈ લેવું. તમને ખબર છે આપણે 10મા ધોરણની અંદર ઓલો પાઠ આવતો કે એમાં બધી જગ્યાએ ફરવા જવા માટે વિચારે વિકલ્પ, કે આપણે એક કામ કરીએ માઉન્ટ આબુ જઈએ તો કે ત્યાં ઓલો, એક કામ કરીએ તાજમહેલ જઈએ તો કે ત્યાં દાળ વડાવાળો, ઓલા પણ મેંદુ વડાવાળો, ત્યાં પાવભાજી, ત્યાં દાળ ભાત સરસ મજાના બનાવે. તો એને બધી જગ્યાએ ખાવાનું જ સૌથી પહેલાં એની પ્રાયોરિટી હોય. એટલે અહીંયા બહુ સારું સેન્ટેન્સ છે. કેટલાક લોકો ખાવા માટે જીવે છે, હું જીવવા માટે ખાઉં છું. આચાર અને વિચારમાં પણ એ ઘણો પવિત્ર. અહીંયા તમે જો સોક્રેટિસનો હજી તો માત્ર ઇન્ટ્રોડક્શન જ ચાલે છે. એના વિચારો, એના આચાર, એનો વ્યવહાર એકદમ પવિત્ર, એકદમ પ્રામાણિક માણસ, સાવ સાદો, સદાચારી, એકદમ સાધુ પુરુષ તરીકે જીવતો. એ સમયે એથેન્સમાં એની જાહો જલાલી ટોચ ઉપર. લોકો સોક્રેટિસને પૂછે, હા બધા પૂછે, આમ એકદમ એની પોપ્યુલારિટી એટલી સરસ, બહુ જ પોપ્યુલર. એથેન્સ વાસીઓ જાત મહેનતને હલકી ગણતા. એથેન્સની એક આ માનસિકતા હતી કે જે જાતે મહેનત કરે, જાતે માનો કે આજુબાજુ ગંદુ છે એ સાફ કરે, તો એને એમ ગણે કે આ તો સાવ સામાન્ય નાનો માણસ છે. હલકી ગણતા. રાજકાજની અંદર ભાગ લેવો એને આબરૂદાર માણસ, અને રાજકાજમાં ભાગ લેવો, વહીવટ કરવો એ આબરૂદાર નોકરી છે, આબરૂદાર કામ છે. સામાન્ય સાફ સફાઈ કરતા હોય તો એ સામાન્ય નાનો માણસ. એટલે એવો સામાન્ય રીતે મોચી, સુથાર, લુહાર વગેરે કારીગરને હલકી કોટીના માણસો ગણતો. એથેન્સ વાસીઓને જાત મહેનત માટે આમ અનાદર બતાવતા જોઈને સોક્રેટિસ અકળાતો. આવા બધા નાના માણસો છે, લુહાર છે, સુતાર છે, મોચી છે, એને એ લોકો આમ આદર ન આપે, રિસ્પેક્ટ ન આપે, અને સોક્રેટિસને એ બિલકુલ પસંદ નહીં. એ પોતે એમ માનતો કે જાત મહેનતના કામ કરનારા કારીગરોમાં રાજનીતિજ્ઞો અને કવિઓ કરતા અણસમજનું પ્રમાણ કંઈક ઓછું છે. એકવાર તો સોક્રેટિસને કોઈકે પૂછ્યું, માણસને માટે ઉત્તમ શું છે? બહુ સરસ
જવાબ આપે છે સોક્રેટિસ. એ એમ કહે છે કે પોતાની આવડત કેળવીને પોતાની ફરજ અદા કરે એ ઉત્તમ માણસ. તમને જે જરૂરિયાત છે એ મેળવવા માટેની તમે જો આવડત કેળવો અને પોતાની ફરજ અદા કરે એ ઉત્તમ માણસ. ખેડૂત હોય તો સારી ખેતી કરે, વૈદ હોય તો સારું વૈદપણું કરે, રાજનીતિજ્ઞ હોય તો એ રાજવહીવટ સારી રીતે ચલાવે. પણ જે માણસ કશું જ સારી રીતે કરી નથી શકતો, એ માણસને બીજા માણસને ઉપયોગી નથી થઈ શકતો, નથી એ ઈશ્વરનો સેવક. માણસ જો ઉપયોગી અને જરૂરી કામ કરતો હોય તો એમાં શરમજનક કશું જ નથી. માણસને ઉપયોગી જો એ કામ કરતો હોય તો એ કાંઈ શરમજનક નથી. એદીપણું મતલબ આળસુ વૃત્તિ, હવે અત્યારે નથી કરવું, કાલે કરશું, પછી કરશું, આવી જે આળસુ વૃત્તિ છે, એદીપણું, એ શરમજનક છે. સોક્રેટિસનો આ જવાબ એટલો સરસ કે જીવનનો મર્મ અહીંયા આવી જાય છે. એકવાર સોક્રેટિસનો એક મિત્ર કેટલાય દિવસથી દિલગીર રહેતો, મતલબ આમ બેચેન રહેતો. સોક્રેટિસે પૂછ્યું, એ તારા ઉપર એવું કયું દુઃખ આવી પડ્યું છે કે આટલો બધો ઉદાસ છો? એટલે પેલો મિત્ર બોલ્યો કે 14 જેટલી નિરાધાર સ્ત્રીઓને નભાવવાનું મારે માથે આવ્યું છે. નભાવવું મતલબ એ 14 સ્ત્રીઓનું ભરણ પોષણ કરવું એ હવે મારી જવાબદારી ઉપર આવ્યું છે. પ્લેગ નામનો એ વખતે રોગ થયો અને એ રોગમાં જે આ નિરાધાર સ્ત્રીઓ થઈ, એ મારી એવી સ્થિતિ નથી કે હું આ સૌનું ભરણ પોષણ કરી શકું. લાંબા સમય સુધી હું એમની આ વાત નહીં સ્વીકારી શકું. એટલે બોલો હવે મારે શું કરવું? એ ચિંતા ઓલાને હતી, મિત્રને. 14 જેટલી સ્ત્રીઓ, એનું ભરણ પોષણ કરવું, કારણ કે પ્લેગમાં એ નિરાધાર થઈ ગઈ, એનો કોઈ આધાર નથી. સોક્રેટિસ તરત જવાબ આપ્યો, એમાં શું મૂંઝાવા જેવું છે યાર? સ્ત્રીઓને સીવવાના, ગૂંથવાના, ભરવાના, કામે લગાડી દે, વળગાડી દે. આ સલાહ સાંભળીને મિત્ર બોલ્યો, આવા મોટા કુળની, એટલે કે મોટી જેનો વર્ણ મોટો છે, જ્ઞાતિ મોટી છે, એ મોટા ઘરની સ્ત્રીઓ છે, એ આવું કામ કરે? કેવી રીતે કરી શકે? સોક્રેટિસ એની મૂંઝવણ સમજી ગયો. ગભરાવાનું એમાં કારણ જ નથી, એ જ સારામાં સારો ઉપાય છે. પોતાનું ભરણ પોષણ થઈ શકે એટલું એવો રળશે, એટલું નહીં, પણ તેઓની શક્તિ અને સમયનો સદુપયોગ થશે. ભરણ પોષણ થાય એટલું કમાશે એટલું જ નહીં, પણ એની અંદર રહેલી શક્તિ, એની પાસે રહેલો સમય, એનો સદુપયોગ થશે. વળી બીજો લાભ તો એ થશે કે નવરા બેસવાના લીધે જે એક પ્રકારની માનસિકતા નબળી બને છે, કુથિલ શાહી બને છે, ઈર્ષા, નિરાશા, આ બધા જે વિચારો ચાલુ રહે છે મગજમાં, એ ન આવે, એમાંથી બચી જશે. એટલે પેલા મિત્રે સોક્રેટિસના કહેવા પ્રમાણે કર્યું, અને કર્યું તો ખરું, પણ એનું પરિણામ પણ સારું આવ્યું. એથેન્સનો રાજવહીવટમાં પડેલા લોકોમાં સોક્રેટિસ ભળતો હતો. એથેન્સનો જે રાજવહીવટ હતો એમાં સોક્રેટિસ ભળી જાય, પણ એની સાથે લોકોના ધર્મ, રૂઢિ, રીત રિવાજ, દેવદેવીઓ વિશેની જે માન્યતાઓ હતી, રાજકારણની જે માન્યતાઓ હતી, એ દુનિયાભરની એ વાતો કરે, ચર્ચામાં એ ઉતરે પણ ખરો. એ સ્વતંત્ર હતો વિચારસરણીમાં, ઊંડો વિચારક હતો, પ્રામાણિકપણે વિચાર કરતા, એ સાચું લાગે એ જ માનતો, એ જ કહેતો, આચરણમાં પણ એ જ હોય. વાત કરે એ જ પોતાના જીવનમાં પાછું આચરણ પણ કરે. છતાં નમ્રપણે હંમેશ માટે એ કહેતો કે હું અજ્ઞાની છું. આટલું બધું જ્ઞાન છતાંય દર વખતે એમ તો કહે જ કે હું તો અજ્ઞાની છું, જ્ઞાન મેળવવા માટે મથું છું. એટલે ખાસ કરીને એથેન્સનો યુવક વર્ગ તેના ઉપર ખૂબ ખુશ થતો. સોક્રેટિસના સ્વતંત્ર વિચારોની એઓની ઉપર ભારે અસર. આ જોઈને એથેન્સના રાજ્યકર્તાઓ અકળાયા. એટલે એથેન્સના લોકો આનાથી બહુ પ્રભાવિત થયેલા. એટલે એથેન્સના જે રાજકારણની અંદર રહેલા લોકો છે એ આનાથી અકળાઈ ગયા, કંટાળી ગયા, ઈર્ષા થઈ સોક્રેટિસથી. એમાં એનેટસ, યાદ રાખજો, એનેટસ
નામનો એક આગેવાન હતો. જુવાન છોકરો, સોક્રેટિસની સાથે બેસતો ઉઠતો. એ એનેટેસને ગમતું ન હતું. એટલે એનેટેસનો છોકરો છે એ સોક્રેટિસની સાથે બેસતો ઉઠતો. એ કોને ન ગમે? એના પિતા એટલે કે એનેટેસને. એણે બીજા કેટલાકે મળીને છેવટે સોક્રેટિસ ઉપર એવો આરોપ મૂક્યો. એનેટેસ અને બીજા કેટલા લોકોએ ભેગા થઈને એવો આરોપ મૂક્યો સોક્રેટિસ ઉપર કે એ જુવાનોને બહેકાવે છે, મતલબ એની જાળમાં ફસાવે છે જુવાનોને, અને નગર દેવતાને માનતો નથી. નગર દેવતા એટલે જે મુખ્ય રાજા છે એને સોક્રેટિસ માનતો નથી. એમ એ રાજ્યના કાયદા મુજબ વાસ્તવિક રીતે જોઈએ તો સોક્રેટિસ એ રાજદ્રોહી છે. એ રાજદ્રોહી છે એવો આરોપ મૂકવામાં આવ્યો સોક્રેટિસ ઉપર. આથી એના ઉપર જાહેરમાં કામ ચલાવવામાં આવ્યું. એને મોતની સજા કરવામાં આવી. એ વખતે સોક્રેટિસે અદાલતની અંદર પોતાના વિશે જે બયાન આપ્યું એ જગવિખ્યાત છે અને સાહિત્યમાં એ અમર થઈ ગયું છે. એણે શું કીધું ખબર છે? પોતાના બચાવમાં બયાન શું આપ્યું? સજાની ખબર જાણી એ વખતના જે મહાન ફિલોસોફરમાં જેનું નામ કહી શકાય એવા સોક્રેટિસના શિષ્યો હતા, પ્લેટો, ક્રીટો, આ બધા સોક્રેટિસના મિત્રો, એના શિષ્યો બહુ દુઃખી થયા. કેટલાકે એને કેદખાનામાંથી છાનામાના બહાર કાઢવા માટેના પ્રયત્નો શરૂ કર્યા. એવું પ્લાનિંગ ગોઠવણ પણ થઈ ગઈ. સોક્રેટિસ કબૂલ કરે તો ને, એ સ્વીકારે તો ને, એને ક્યાં એવી રીતે બહાર નીકળવું હતું. એ સમજાવવા માટે એણે ક્રીટોને એની પાસે મોકલ્યો અને ક્રીટો સોક્રેટિસ પાસે ગયો. ક્રીટો વહેલી સવારે જેલની અંદર ગયો. સોક્રેટિસ ખાટલા ઉપર નિરાતે ઊંઘતો હતો, આમ નસકોરા બોલાવે એમ. જેને મોતની સજા થઈ છે, 2 દિવસ પછી જેનું મૃત્યુ નિશ્ચિત છે, એ નિરાતે ખાટલા ઉપર રહીને સરસ મજાની ઊંઘ લેતા હોય. બરાબર ક્રીટો એને જોવે છે. 48 કલાક પછી જેને મરવાનું છે એ માણસ નસકોરા બોલાવતો હોય એવી ઘસઘસાટ ઊંઘ કરે છે. આ ગાઢ ઊંઘમાં ભંગ પાડવાની ક્રીટોની હિંમત થઈ નહીં, એટલે ચૂપચાપ એ બાજુમાં બેઠો રહ્યો. થોડી વાર પછી સોક્રેટિસ જાગ્યો. ક્રીટોએ એને બધી વાત કહી, સમજાવ્યું કે તમે હવે મારી સાથે અહીંથી નીકળી જાઓ. પરંતુ સોક્રેટિસે ડોકું ધૂણાવીને કહી, ના, એથેન્સ વાસીઓએ ભલે મને અન્યાય કર્યો છે. જવાબ સાંભળજો. એથેન્સ વાસીઓએ ભલે મને અન્યાય કર્યો, અથવા એથેન્સનો કાયદો ભલે મને અન્યાય કરતો હોય, પણ બીજા અન્યાય કરે એથી આપણે પણ અન્યાય કરવો એ ન્યાય નથી. બીજાએ અન્યાય કર્યો એટલે હું પણ અન્યાય કરું એ ન્યાય નથી. જૂઠાણાનો જવાબ જૂઠાણાથી આપવો, પાપનો સામનો પાપથી કરવો એ યોગ્ય નથી, વ્યાજબી નથી. એ મેં હંમેશા કહેતા. એટલે એથેન્સ વાસીઓએ અન્યાય કર્યો હોય તો પણ ચોરી ચૂપીથી ભાગી જવું એ મને છાજે નહીં. વળી આજ સુધી મેં અહીંના ધારા એટલે કે અહીંના કાયદા પાડ્યા છે. એથેન્સના જેટલા પણ કાયદા છે એ મેં પાડ્યા છે. અહીં હું ઉછર્યો છું, અહીં હું મોટો થયો છું. અહીંના નિયમો મુજબ મેં લગ્ન કર્યા છે, મેં લશ્કરમાં સેવા આપી છે. આ બધું સ્વેચ્છાથી કર્યું છે. હું ગમે ત્યારે રાજ્ય છોડીને બીજા રાજ્યમાં જઈ શકતો હતો, પણ અહીં વસવાનું, અહીંયા રહેવાનું મને કંઈ એ ફરમાન નહોતું કર્યું. ફરજિયાત અહીંયા જ રહે એવું મને કોઈએ નહોતું કહ્યું. અહીં રહીને મેં અહીંના નાગરિક તરીકેના હક્કો અને જવાબદારીઓ સ્વીકારી લીધી છે. આજ દિવસ સુધી હક્કોનો લાભ મેં લીધો છે. હવે આ રાજ્ય લોકોને હું ગુનેગાર લાગુ અને માનો કે મને અન્યાયી રીતે અહીંના કાયદા મુજબ એ સજા કરે છે. હવે તારી સલાહ મુજબ હું તારી સાથે નાસી જાઉં, ભાગી જાઉં તો શહેરના તમામ કાયદાઓના પાયાને મેં ધક્કો માર્યો ગણાશે. એટલે એ રીતે રાજ્યને તેમજ સૌ નાગરિકોને મેં નુકસાન પહોંચાડ્યું ગણાય. ક્રીટો, આમ ન કરાય. આમ કરવું એ તો પાપની સામે પાપથી બદલો વાળવા જેવું છે. બસ આટલું સાંભળીને ક્રીટો કાંઈ જ બોલી ન શક્યો. એ કાળે, એ સમયે
એથેન્સમાં ઝેર આપીને મોતની સજા કરવામાં આવતી. ફાંસીની, ઝેરનો પ્યાલો ગટગટાવી જવાનો. સોક્રેટિસને કેદખાનામાં ઝેરનો પ્યાલો આપવામાં આવ્યો. જેલના અધિકારીઓ રડતા રડતા સોક્રેટિસને એ પ્યાલો આપે છે. સોક્રેટિસ તો હસતા મોઢે, હસતા હસતા એ પ્યાલો પોતાના હાથમાં લીધો અને ગટ 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 એ ઝેરનો ગ્લાસ પી જાય છે. જેમ શરબત પીવાનો આનંદ હોય એમ સોક્રેટિસ ઝેરનો ગ્લાસ ભરીને પી જાય છે. આમ એ મૃત્યુને વશ થયો. એથેન્સ વાસીઓએ આ રીતે પોતાના એક મહાન પુરુષને ઝેર પાઈને જગતમાંથી વિદાય કર્યો છે. પરંતુ સત્યને ખાતર મોતને વરનારા એ સત્યવીર સોક્રેટિસ આજે દુનિયાભરની અંદર અમર થઈ ગયા છે. સત્યનો સાથ એણે ન છોડ્યો. દુનિયાના આવા અનેક લોકોની યાદી વિદ્યાર્થી મિત્રો તમે બનાવશો તો એમનું મૃત્યુ કંઈક આવી રીતે જ થયું છે. એ પછી ભગવાન ઈસુ હોય, મોહમ્મદ પૈગંબર હોય, એ કૃષ્ણ હોય, કોઈ પણ ઈશ્વરનો અવતાર હોય, કોઈ પણ માણસ હોય, પછી એ ગાંધીજી હોય કે સોક્રેટિસ હોય, એ રાજા હરિશ્ચંદ્ર હોય કે કોઈ પણ એવો સફળ વ્યક્તિ છે કે જેણે હંમેશા જીવનમાં સંઘર્ષ એટલા માટે વધારે કરવો પડ્યો છે કારણ કે એને સત્યનો સ્વીકાર કર્યો છે. અને એટલે જ સત્યવીર સોક્રેટિસ આ પાઠની અને એના શીર્ષકની યથાર્થતા અહીંયા સાબિત થાય છે. થેન્ક યુ વેરી મચ.